અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્યની તમામ સ્કૂલોએ 30 દિવસમાં એનઓસી મેળવવાનો રહેશે। શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આજે ફાયર સેફટી અને એનઓસી અંગેનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા 10 દિવસનો સમય માંગવામાં આવ્યો છે, જેથી હવે 2 ઓગસ્ટ સુધી રિપોર્ટ સબમિટ કરવાનો સમય મળ્યો છે। તો બીજી તરફ શિક્ષણ વિભાગને 30 દિવસમાં ફાયર એનઓસી માટેની મુદત આપવામાં આવી છે। તેમાં પણ 5 ઓગસ્ટ સુધી ફાયર એનઓસી માટે અરજી કરવાની ફરજિયાત તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, એટલે અરજી કરેલી સ્કૂલોની પણ રિપોર્ટમાં ગણતરી કરાશે। વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેને કારણે ગુજરાત રાજ્યભરમાં 1 જૂનથી લઈને 25 જુલાઈ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં 28% વધુ વરસાદ વરસ્યો છે। સામાન્ય રીતે 25 જુલાઈ સુધીમાં 313.8 મીમી વરસાદની જરૂર હોય છે, જેની સામે 402.3 મીમી વરસાદ ખાબકી ચૂક્યો છે। ખાડિયા ઢાળની પોળમાં કોન્ટ્રાક્ટર માત્ર રેતી નાખી પથ્થરો લગાવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં શંભુ ચક્કાની ખડકી ખાતે ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર નિકી મોદીના બજેટમાંથી પથ્થરો નાખવામાં આવી રહ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા ખડકીમાં માત્ર રેતી પાથરી તેના ઉપર પથ્થરો મૂકી નાખવામાં આવતા હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવતા તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોના વિરોધના પગલે કોર્પોરેટર ત્યાં દોડી આવ્યા હતા। જો કે કામગીરીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપને લઈ હાલ પથ્થરો નાખવાની કામગીરી બંધ કરવામાં આવી છે। એક પિસ્તોલ અને 2 કારતૂસ સાથે રાજસ્થાનના 3 આરોપી ઝડપાયા। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સચવાય તે માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે। ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા પોલીસે શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ અને હથિયારોની હેરાફેરીને રોકવા માટે સક્રિયતા દાખવી હતી। ત્યારે ગઈકાલે શહેરમાંથી 1 પિસ્તોલ, 2 કારતૂસ અને 3 મોબાઈલ ફોન સાથે 3 આરોપીને આઈ ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યા હતા। ગેરકાયદે પાર્કિંગ બદલ મેમો આપવાના બદલે ₹300ની લાંચ લેતો ટ્રાફિક કોન્સ્ટેબલ પકડાયો। ટ્રાફિક પોલીસના જવાનો લાયસન્સ, પીયુસી, રોંગ સાઇડ, નો પાર્કિંગમાં વાહન ચાલકોને મેમો ન આપી ₹500 થી 1500 પડાવતા હોવાની ફરિયાદોના આધારે એસીબીએ ડ્રાઈવ શરૂ કરી હતી, જેમાં કાલુપુર રેલવે સ્ટેશન ઇનગેટ પાસે નો પાર્કિંગમાં વાહન મૂકનાર પાસેથી 300ની લાંચ લેતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અશોક પટની રંગે હાથ પકડાયો। સાયન્સ સિટી વિસ્તારમાં રસ્તો ખરાબ કરનાર બાંધકામ સાઇટને 5 લાખનો દંડ। સાયન્સ સિટી વિસ્તારમાં થોડા દિવસો પહેલા બનાવવામાં રોડ પર કપચી કોન્ક્રીટનો વેસ્ટ ફેંકતા જતા એક કોન્ક્રીટને મિક્સરને મ્યુનિસિપલે 5 લાખનો દંડ ફટકાર્યો છે। ઘટનાની જાણ થતાં મ્યુનિસિપાલિટીએ તત્કાલ આ રસ્તો સાફ કરાવ્યો હતો। ધ કેપિટલ 2 થી સાયન્સ સિટી તરફ જતા રસ્તા પર બુધવારે સવારે એક કોન્ક્રીટ મિક્સર દ્વારા તેની સાઇટ પરથી નીકળતા સમયે સમગ્ર રોડ પર કપચી કોન્ક્રીટનું મિક્સર ફેલાવતા ગયું હતું, જે બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર રોહિત પટેલે મ્યુનિસિપાલિટીને જાણ કરી હતી, જે મામલે કેશવ નિર્માણ એસેસર એલએલપીના વિશાલ પટેલને મ્યુનિસિપલ દ્વારા 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ચાંદીપુરા વાયરસની શંકાએ 50,000 ઘરમાં તપાસ। શહેરમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે। તમામ સેમ્પલ મ્યુનિસિપલે તપાસ માટે મોકલ્યા હતા, જે પૈકી 8નો રિપોર્ટ આવતા 2 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 6નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે 4 બાળકોના મૃત્યુ થતા તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જો કે હજુ 3 રિપોર્ટ પેન્ડિંગ છે। ચાંદીપુરા વાયરસની શંકાએ મ્યુનિસિપલ એક જ દિવસમાં 50,000 ઘરમાં તપાસ કરી છે। ઓલા, ઉબેર, રેપિડો ચલાવશો તો થશે 10,000 સુધીનો દંડ। ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ગેરકાયદેસર રીતે સફેદ નંબર પ્લેટમાં સવારી લઈને ચલાવવામાં આવતા ધંધાના વિરોધમાં ઓટો રિક્ષા ચાલકો દ્વારા આંદોલન છેડવામાં આવ્યું હતું, જેને લઈને આજે અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એગ્રીગેટર તરીકે કાર્ય કરતી ખાનગી કંપની જેવી કે ઓલા, ઉબેર, રેપિડો અને જોગનું વગેરે ઓનલાઈન એપના માધ્યમથી પેસેન્જર રાઇડ બુક ન કરવા જણાવ્યું। સૂચના અને નિયમો છતાં પણ જો કોઈ વાહન ચાલક નિયમોનો ભંગ કરશે તો આરટીઓ દ્વારા 10,000 સુધીના દંડની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। બહેરામપુરામાં આશ્રય સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ તોડાયું।
શહેરના બહેરામપુરા વિસ્તારમાં પટેલ મેદાન પાસે આવેલી આસિયા સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આસિયા સ્કૂલ દ્વારા 800 ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જે બાંધકામને દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. લાંભા પૂર્વમાં ટીપી સ્કીમ 56 ફાઇનલ પ્લોટ 11 સેલ ફોર કોમર્શિયલમાં 180 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ તોડી 1655 ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. ધાર્મિક સ્થાનો તોડવા મામલે વિરોધ. શહેરના પૂર્વ વિસ્તારમાં નારોડ નરોડા હાઈવે પર CTM 4 રસ્તા પાસે લીલા લીમડાવાડી મેલડી માતાનું મંદિર આવેલું છે, જે મંદિરને તોડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે નોટિસ આપતા આજે મંદિરના પૂજારી અને મોટી સંખ્યામાં ભક્તો દ્વારા મહાઆરતી કરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી નેશનલ હાઈવેના ટ્રાફિકને થોડીવાર માટે અટકાવી દીધો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.